અમદાવાદના ઈસનપુર હદ વિસ્તારમાં આવતા ચંડોળા તળાવમાં બે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા, જેમાં એક આધેડના મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે અને એક આધેડના મૃતદેહની ઓળખ હજી થવાની બાકી છે। ઘટનામાં સવારના સમયે આ તરતા મૃતદેહ છે તે મળી આવ્યા હતા અને આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ઈસનપુર પોલીસ સ્ટેશનને કરતાં ઈસનપુર પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં આધેડ થોડાક સમય અગાઉ જે મૃતક છે તે ચંડોળા તળાવ પાસે જ રહેતા હતા અને ત્યારબાદ તેઓ વટવા ખાતે રહેવા માટે જતા રહ્યા હતા અને ત્યારબાદ ફરી તેઓ ચંડોળા તળાવ ખાતે આવ્યા હશે અને તેના જ કારણે તેઓ આ જે વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે તેમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તળાવમાં એક ગરકાવ થઈ ગયા હતા અને જે બંને મૃતદેહો છે તેમાંથી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। એક જે મૃતદેહ આધેડનો મળી આવ્યો છે તેમના મૃતદેહની ઓળખ થયા બાદ તેમના પરિવારજનને સુપ્રત કરવામાં આવે છે, જ્યારે અન્ય એક મૃતદેહ છે તેની ઓળખ થઈ નથી, તે માટે પોલીસ દ્વારા હાલ પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આજે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તે મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી।